ચાને બોલો તમે લાયા છો અમારે અમે નહીં આયા ના હોય તો પછી કેવું છે વસ્તી તો મોટા લાવો તમે તો ચેણા લાયા અરે ચાના સીઝન છે ચાય લ્યા તો ના લાવાય બુરા લાવાતું છે કેમ તાર મોટું લાવાય એવું છે તાને આડા ઊંચી વાત કરી વાત આપણે હું શું કહું છું હા કેવું છે પેલું સારું કેવું નહીં આમ સારું હે બુડું એમ કહેજો ને હા પણ આપણે તો અડધો એક નવડા હોય તો હાંકવાનું હતું અને નામ લઈ આવે ચમ અને એ બેન ભયા હિયા લાયા છે ઓહો પાકમાં લાયા ઓવે જો પાછો જો મજબૂત છે પાછો બે ભાઈ બે ભાઈ લાયા ઓવે પાકમાં તો બુડું લવાતું છે યાર અરે યો કે રોઈ પીજા તો મને જાવ જતી લાવું છે પૈસા તારા કે હું આલા એટલે ના લાવે બુડો ભાગમાં તો હતા ને ભાઈ તમને ખબર કે રાખતો હતો ને થોડી વાતમાં તમારે ડખો પડે ને પછી આ તો પૂરું રાખશે ભાઈ એ તો બેન ભેગું મળી રાખવાનું ના રે બુડો કેમ ના ના રે એ તો તમને ખબર ને જેવા હે કોઈનું ગમો રાખતા નહીં અરે મારો ભાઈ બધા રાખે કેમ ના રાખે કોઈનો રાગ નહીં બુડો તમારે એમ નતો કેમ બોલી એવી એમની બીજું કોઈ નહીં એટલે કુકડા હંગાત બોલે મારા હંગાત તો કાજે ના બોલે તે અડધો કોઈ સિરિયલ લો કે ભાઈ અરે ભલા મને ના મેળ આવે હું ચમ તો પછી આજે મારે અહીં વાંચું ને બીજું આપવા જવાનું છે ના કેલવું તો કોઈ નહીં તાન આખો જો તાન અહીં હોય મેં આખવા તો મોડું થાય છે હારું આખો હા એ હા એ હા હા કેવા હેડા પડ્યા હું તો કોઈ બાકી જ નહીં એ હો કલિયો એ ચિયા ગોમ જો તો ગમે તે ગમે જઈશ એ ચિયા ગો હા લે આ સોમા કાકા હા આવો આવો હોય અને એડા હકાવા આયા હતા હાકી લેતા હોય તો પૂરો હેડા કાબા હે ને જોન ચવા પડ્યા હે બુડો તમારે એડા શેડામાં આયા હે ઓય મારા પેલું બાદ શેડેલા હતા હા અને અઢા શેડ્યા વગરના તે પેલો ભાઈ સવારે ઉઠ્યો ને એવો શેડવા જતો રહે એનું લઈ તો વીરે ન ટેકલા હવે અમે બે ભાગમાં લાયા હે ને ભાગમાં લાય ઓય બુડો એડા ખોટા બગાડો યાર હા તે હતુરા તે કે શેડીને આવું હું કે તે પણ તમારું પૂરું કરીને જવું પડે ને ત્યાં જેવો ગોડો કેવા ધીરો લઈને જતો રહ્યો હા તે બેન ભાગમાં કીધું તે રહ્યો હાકે બરોબર હા તે કીધું શોખ રહ્યો એમનો હાચી ના આવે પછી કીધું મારે હતુરું હોય ને હા તે હાકશે તારા પૂડો તો એમ કહેતો હતો લે મુમડા લે છે તો એ તમારે ટેકલો એમ ને ઓય તાઈ તો એમ છે તો કે મુકા અલે તમે લાયા કે હું આ તો કે હું લાયા હું ભાગમાં લાયા કે ના ના હું એકલો કોઈનો ભાગ નહીં કહેતો તો એમ કહેતો તો તાને ના ના પૂડો અમારો બેનો ભાગ હે તાઈ તો એમ ચમ કહેતો હતો તાને પૂડો એમ છે નખીએ તાને એમ કહેતો હતો એમ ના કહેવાની ને ના કહેવાય યાર એને એવું કહેવું છે કે અમે બે ભાઈ લાયા હા ભાઈ લાયા અને મેં એમ કીધું હું તને તા બેન ભાઈ ભાગમાં લાયા હોય કે ના ના કે પૂડોનો સ્વભાવ નહીં સારો કે યાર લગીર ભર્યા જીવનો હોય કે એ નાટક ખટવી કે ભેગું એવું કહેતો હતો ગોઠનું આવું કહેતો હતો તાને અલ્યા એને શરમ આવે હે એને તો આમાં તો છે ખબર હોય તમે કોઈ તો કહેતા કે હું લાયા છે તાન હાલ જ જવું એ ટ્રેક્ટર બંધ કરો એવું છે નખીએ તાને મુલા તારું હો તમે બેહો હું જો ઘરમાં હા બેહું ને હાલ જો ટ્રેક્ટર સુધી પર આવેલો એવું છે હરગાયું તાણે અલ્યા ઓને શરમ નહીં આવતી હોય આ ગોઠની મારી વાતો મોડે હે હું વળી કીધું ઓનો ભાગ કરું તો મારો નેનો ભાઈ કમાય પણ ઓને કમાવા દીધા જેવો નહીં હાલ જ જઈને ઓનો ભાગ કાઢી જ નાખું ઓને શરમ જ નહીં આવતી વાતો મોટે શરમ આપી જોવે મને શરમ આવ ને આવતી ના શર્મા કેમ એટલે એટલે ભાગ આપણા બેન તું એમ કહી કે મારા એકલાનું ટ્રેક્ટર હે એટલે કને કીધું અલ્યા પેલા પ્રતાપ સિંહ કહેતા હતા મને અલ્યા મુકા મારી વાતો તું ગામમાં મોડી છે તું મને કેમ કહેવા આવ્યો છે હોય અલ્યા કના મારે હાથુરું મેલ્યો અને વાકન તારું શેરાવા મેકલ્યો હે અને તું આવી વાતો મોડી હે અલ્યા મુકા હું તો ના પાછો પણ જો ભાગની માવા હવે લઈને હાજર જવા જાય ના તારો ભાગ જ કાઢી નાખો અમે અલ્યા કાંઈ મુકા એવો છે તો હાલ જજો પૈસા હાલ દે હે
ઘરે છે ને હાલો હાલા છે તો કોઈ બીજા લઈ ના પડે અરે ચાલી વખત નહીં ચકતે રાખવાની તું શું મારે તો ચાય બનાવતું અલા વખત તો તારી નહીં અહીંયા ખાય અમે બનાવે છે આ ધોકો નેરો ભાઈ મોટા હતા સુપા રહ્યા મારો નેનો ભાઈ ગોબા લે તું નેનો ભાઈ તને મોટા ભાઈ ને તારી બેઠો એ લે શરમ આપી જો અરે કીધું માર નેનો ભાઈ કમાય અને તું ઘોડો થઈને બેસી જાય નક્કી કાકો છે કાકો પર કાકા નક્કી મારા કોઈક જાવ પછી કાંઈ આખી જિંદગીનો લોહી પીજો નેનો છે બાબે તો સગનજી મેળો નહીં સુમા કા તમે આગળ જો આખી જિંદગીનો લોહી પીજો હે ઘોડે તારે શરમ આવે હે અરે તાર કાકા તું પાલ તને શરમ નહીં આવતી ત્યારે મારા બાપા મારતા હતા તાર બાપાને તો મારે તો ભાઈ ભાઈ હે દાદા મુજા છે ને આપણે ખાય અમને વૈસે આજે નેનો તું થઈને મને મારે મોટા ને તમારે શું હવે જણાન અલ્યા મારું હથારું છેડે એડા છેડવા હતો હા અને હથુરું મેલી કે મારા એડા છેડતા હું તે બાપડા એડા શેડા એમાં શું અડધો કલાક પછી જો તમાર પણ જેવી વાતો મોડે હે શું મોડી વાતો આ સિંહને જગાઈને અમને તો કંપની મહી જાગશે અમને અલ્યા તારા સિંહના નેક ન ખાચીને હમણાં બનાવી દો ઓનો પરવાનો ચાલતો હું તમે તું જો અડી તે માં કાકા મારા જોઈ રહ્યો દે ખબર પડે એ તારો કાકો તારા બાપ સમાન હે એમના ઉપર આઠના ઉપાડ તારે મને અમે હાલ મહિના છે ઓય પાછો અમને અરે તમે મેજી ના બાપ અમે વાત કરો છે ચામ એટલે શું છે કે મોટે ચામ છે હા દો તારું અલ્યા ખબર પડે અલ્યા તુમી મરી જાવ કોઈ બાપો છોડાવવા નહીં આવો હોય અમને વાહ જાછે પાઈ નાખી છો ને તાળી લાવજો અલે ભલા મને હાલ નહીં આવવાનું પાડ્યું અમને હાલ અલ્યા તમે તુમી જો શું વાતમાં શું કહેજો મને તમે પેલા પૂછો ને પેલા પ્રતાપ સિંહ ને ચીવી મારી વાતો મોડી જોડે અલે આ પચાસ છે ની વાત તો શું કરું ભલા મને પેલા માં જોઈ આયા હા હું આખતો જો હા અને અસી મને કલચી પર આવી બેઠા હા મન કે હેલતી કા મુકો હા તો તમે લા મુકો હા મુકો ભાગમાં આયા છે હા એટલે કે મન વિકો છે યાર તાન કોણ કહેતું તું પચાસ જણ હા એટલે મુકો ભાઈ ભાગમાં આયા છે બે ભાઈ હા. વિકો હું ના છે યાર ત્યાં જઈ જાઉં આ તો સાચી વાત હે મારો ઓછો વાઈ જઈ કરીને ચલાવા કાયા ઈરે કણ આયા હતા ઓવે મને શું કે ખબર હે હા. એ પ્રતાપ સિંહ હા કે પેલા કણ કે ટ્રેક્ટર છેડે હા. એ કે તમાર ભાઈ લાયા હા. હું કોઈ એકલા નહીં લાયા હા કે અમે બેન કોઈ ભાગમાં હે ટ્રેક્ટર તે કે એ તો એવું કહેતા હતા કે મારે એકલાનું ટ્રેક્ટર હે કે અલ્યા ફૂડું એમની વાતમાં ચો આવો તમે ઈરે હગ્ગા ભાઈ બે હે તો ભેગા કદી બેઠા અને કે ઈને તો મારો મારો વાતો ઈરે બે હગ્ગા ભાઈ કદી ભેગા બેઠા ના તો તમને બેન ચીતના બેહવા દઈ રહ્યા અલ્યા એમની વાતમાં ના આવે તમે ફૂડું કોને લગે કો કોને પાન જઈ બાજવા આવે છે હેઠો પાડી છે મને અલ્યા તમે મેલો ચાલ હવે સગન કઈ- કાકા હા. બાબડો વાત તો તમારી સાચી હો તો તમે એમની વાતમાં ઝૂમી મરજો કોઈ સોડાવાય નહીં આવે આ તો હાલથી હું મારા ખેતરે તો વાપરી જો કાયો કાયો ભાગ નહીં સોડા બનાય કશું નહીં તમે તાર તમે સુગંધી ભેગા રહો અને એમની વાતો ના આવશો એટલે હું કમ્પ્લીટ રાખું છું પૈસા મને નિહાળવાના કો માર ચેતના નહીં એ લેવાની તો હા, તમારી હેડ ભાઈ, ભૂલ થઈ ગઈ હો હવે કોઈની શીખ નહીં લઉં ટ્રેક્ટર પર બેસી જા હા હું જવા દઉં હું મોયો હા આખો તમે થા હવે પછી આવું કરતા નહીં વાપરી વેચી કા હે હવે પછી આવું ના જોવે કોઈ ના ચાઈ ને આમ જાઓ હારું હારું હો હા હો લેવડો તમે આવો.